વિડીયોમાં જે તમે પાડો જુઓ છો એ આપણે હવે સેલ કરવાનું નક્કી કર્યું છે. આને મોટો કરવાનું કારણ જ એક હતું કે ભાઈ આની ઉપર એક મને એમ છે કે ભાઈ 2 પાડીયું મારે આની જોઈ છે. આપણી પાસે 2 ખડિયા છે એ આનાથી ગાભણ છે અને હવે એની હું વાટે રહી શકું એમ નથી કે ભાઈ હવે એ 1 વર્ષ પછી ડિલિવરી આપે ને પાડીયું આપે તે નોય આપે, એ તો કુદરતી છે બધું. પણ હવે થાય છે એવું કે હજી એક પાડી છે અને એક ભેંસ છે. હવે પાડી છે એ આની સગી બેન છે અને ભેંસ છે આની માં છે, એટલે એનો યુઝ આમાં થાય એમ નથી અને મારે આને કન્ટિન્યુ બાંધીને જ રાખવો પડે છે આવી રીતે. અને આપણે અત્યાર સુધીમાં કોઈ દિવસ પાડો મોટો કર્યો નથી. અને પાડાની ડિટેલ આપી દઉં તો પહેલાં હું તમને કિંમત કરી દઉં કે ભાઈ આપણે આની 1,10,000 રૂપિયા કિંમત કરવી છે. અને ખબર જ છે કે ભાઈ આ પાડો કદાચ અત્યારે મારી પાસે હોતોય નહીં જો જીએલડીબીમાં કોઈ રાજનીતિ ન થઈ હોત તો અત્યારે જીએલડીબીમાં જ હોત અને આના ડોઝ બધા માટે અવેલેબલ હોત. પણ હવે એ બધી બીજી ચર્ચાની વાતો છે. અને એમ કહો કે ભાઈ આપણી પાસે જે ભેંસ છે એ જે યુટ્યુબમાં જે છે એ બધાને ખબર જ છે કે ભાઈ આપણે આજીવન રાખવાની છે. એ ગીરાનો પાડો છે અને ગીરાને એક ટાઈમનું 12 લીટર દૂધ છે. અને જીએલડીબી કૃષ્ણા એ આનો બાપ છે. અને કદાચ કોઈ હું આમાં એ કહી દઉં કે કોઈને ખરીદવો નથી તો એના માટે હું એમ કહું કે ભાઈ જીએલડીબી કૃષ્ણાનું રિઝલ્ટ મને ગમ્યું છે એટલે તમને કહું કે ભાઈ આપણે આ જીએલડીબી કૃષ્ણાનો આ પાડો આવ્યા પછી આપણે એની ભેંસની અંદર બીજો ડોઝ જીએલડીબી કૃષ્ણાનો મુકાયો અને જેની આપણને પાડી મળી હતી. અને આ ગીરા આનો એક વિડીયો મેં હમણાં મૂક્યો હતો આની બધી ડિટેલ દેવા માટે થઈ. હવે આ હાઇટની ભેંસ છે. હવે જે ખરીદવા માગે છે, જે બ્રીડિંગ કરવા માગે છે એનું હું એટલું જ કહીશ કે ભાઈ હવે હું આમાં વખાણ કરું તો મારો પાડો છે એટલે વખાણ કરું એવું થાય. પણ તમે જો પાડો ખરીદવા જ માગતા હો તો અચૂક મારા ફાર્મની મુલાકાત લઈને આ ભેંસને તમે ખાલી જોઈ જાજો કે ભાઈ આની હાઇટ શું છે, આનું દૂધ શું છે. પાડો તો પછીની વસ્તુ છે. અત્યાર સુધીની અંદર મેં 3-4 પાડા મોટા એટલે કે ભાઈ 1 કે 1.5 વર્ષના કરીને મેં ફ્રીમાં આપી દીધા છે. કોઈ દિવસ પાડો અવડો મોટો કર્યો જ નથી આપણે. પણ આ ભેંસ અને કૃષ્ણાના હિસાબે જ આપણને આ પાડો આપણે મોટો કર્યો. અને મેં કીધું એમ કે ભાઈ જીએલડી બહાર આવી રીતે થયું એટલે આપણે મોટો કર્યો. ને પછી આપણને એક હતું કે ભાઈ આની 2 પાડીઓ આપણે આ પાડાની લેવી છે. એટલે ત્યાં સુધી જે 2 ખડેલા હતા એને મેં લગભગ 4 કે 5 વાર હિટમાં આવ્યા પણ મેં ક્રોસ થવા ન દીધા, બીજદન કરાવ્યું જ નહીં જ્યાં સુધી આ ચાલુ ન થયો ત્યાં સુધી. અને જ્યારે આને સર્વિસ દેવાનું ચાલુ કર્યું ત્યારે એ 2 ખડેલા આપણા એનાથી ગાભણ કરાવ્યા. અને હવે મેં કીધું એમ કે હવે હું વર્ષ દિવસ એની વાટે રહી શકું એમ નથી કે ભાઈ વર્ષ દિવસ પછી એ વિયાય અને એની પાડીઓ ન આવી તો શું કરવું. પણ હવે અને મારો એ જ પ્રયત્ન છે કે ભાઈ હું મારા જાણતા કોઈ મિત્ર સર્કલ હોય ત્યાં સુધી એમાં પાડો જાય તો 1 વર્ષ પછી કદાચ મારે જરૂર પડી હોય તો હું એને રિક્વેસ્ટ કરી શકું કે તમે મને આપો એમ. હવે આમાં મેં બધી ડિટેલ આપી દીધી છે. બાકી ફોન નંબર મારો હું મૂકી દઈશ. આપણા